અશોક ભુવા, મુકેશભાઈ, હરગોવન, देखिए ना वही सेम चॉकलेट कुकीज खा खा વાહડાના પ્રજાપતિઓ, એ કપિલ વેળાએ મુ દુધાર રોમપરાના કુંભારની મુ ને ભાડાની મસોણી મેલડી માતા આઈલ્યા. એ હારું કુસું મજા કુસું મારા મેલડીના ભગવાન ખમા કહી રહ્યા છે. ગમે ગોમથી આયેલો અશોક ભુવા, આ ચિહરનું બાથું લઈને તમે જમાડવા બેઠા છો. આ એને ટોપાનું પ્રમાણ તમારું રાખ્યું છે. તમે 1000 એક હાથે આલ્યું અને 1000 હાથે લઈ લીધું. મારા મેલડીના ભગવાન ખમા કહી રહ્યા તમને ભાઈ. જયેશભાઈ હારું, જીગરભાઈ, ચિરાગ ઢોલે મજા, સભાના મેમનો ખમા કોસુ કિશન ભુવા, વેળા એમો ને ભાડાની મેલડી ખમા કહું રે. ભાઈઓ સભાના મેમનો ધારોમ પરાની વાહડાના પ્રજાપતિઓ મેલડી આઈ તમારો દીવાનો પરમણ ચેહરના રોમ રાખશી તીરા મિલન મિતેશ અશ્વિન રણજીત તમારી મેલડી શું ભાઈ મેલડી શું ચિરાગ જોડો વેળાએ દારૂડિયા મલકનું દેરો આયો. બાપો મારી રખડ્યો બાપો.
વાણિયોની વાણવટી શિગોતર માતા જયેશભાઈ હવાઈ મજા હવાઈ ખમા એવું મારા શિગોતર માતાના રોમ ખમા કહી રહ્યા છે. અલ્યા પ્રજાપતિઓ આ એવી ખબર ના પડે હું મણી શેઠાણીની શિગોતર ના કહેવાય. ઓ ભાઈઓ મારા પ્રજાપતિઓ મુકા તમારો ભાવ તો ધૂણવા આવીશું ભાઈ. મુઢે આયેલો થૂચી નોખતી નહીં. મારી જીભાને બોલ નેકળ પડ્યાવણી રહેતી નહીં ભળ્યાવણી રહેતી એ વેળાએ જયેશભાઈ શિગોતર આઈ. જીગર ભાઈ 2 લાખ ખર્ચો તોય આવા મોડવામાં રંગ આવવાના. એ તો મારી મેલડી મારી શિકોતર નું મન હારું છે પાવડિયા વગા. શેઠાણીની શિગોતર હશું પ્રજાપતિઓ કોકના ગોખલે જઈને જો હેઠી ઉતરી હશું જીગરભાઈ કોકના ગોખલે જઈને હેઠી ઉતરી હશું તો ચેહરના એક વશે અમીન એક વશે અંગારો પ્રજાપતિઓ આવીશું 3 મહિને ભડાકો કરીને વાયથી ના વળું મારું નામ દેરું ના કહેવાય. સારી વાત ના બાપા વાત મોડવા આવી નહીં પંચાયત શું નહીં. ચિહરના રોમતર ઘેર મુવેળાએ મેલડી ખમા કુસું ભાઈ. જયેશભાઈ મન વગર માળવે જવાતું નથી માળવે જવાતું નથી માળવે જવાતું નથી. માણસના મન ભાવળશી જો ઈકણ સોટાવણી રહેતી નહીં સોટાવણી રહેતી નહીં સોટાવણી રહેતી. અશોકભાઈ રોમપરાયા તા મેલડીના ભુવન ભેળું થઈને જાવું છે ભેળું થઈને જાવું છે ભેળું થઈને જાવું છે. હરગોવન મેળાએ હું માતા છું ભાઈ. મુકા 500 પાટણ વાડે 1200 બના 744 180 ધોંધારમાં ઉતરીશું ભાઈ ધારમાં ઉતરીશું ભાઈ ધારમાં ઉતરીશું. એ હું દારૂડિયા મલકની દારૂડિયન મેલડી છું. મલી એવી યમુના મલતી ના
choices for the great you. ભુવાના કોઠે ઊંઘવો બોલું તોય બનાયા વગર રહેતી નથી. એ એવું મારી મણી શેઠોણીની શિકોતરનું કોમોદ. ભાઈ બાપુ કીધું વાત મોડવા નહીં આવી, પણ આ સભામાં કમ્પ્લીટ હું માતા આવી છું. જયેશભાઈ નું બોલવું છે ને મારે ધૂણવું છે. એટલે સભાના મેમનું હું અભળજો. આ એવી ખબર પાડી છે ને કદાચ હું મણી શેઠાણીની શિકોતર માતા હશું ને મારા ભગવાન કદાચ કતાર હાજર હશે. હું રોમપરાના કુંભારની નેભાડાની મેલડી છું. તમારા નાતની માતા શું લ્યા ભાવવાળા વસ્તી નમતી નહીં, ના ફૂલ એમને એમ નખાતા નહીં. અરગોવન પટોમલ ના ભાઈ શું અને એમ કીધું છે બેઠો તો કે સરકારી નોકરી આવે. સરકારી નોકરી લાવું મને કેટલા કિલા પેડા ખવડાવશો કો? મુરોમપરાની માતા શું મારા પાસે 12 મહિને 1200 કિલો પેડા ખાઉં છું. 12 મહિને સમણજીની માતર લઉં છું. ભાઈ જાના પોરા દાડો આવે ચહેરના રોમ હાજર છે. શિકો મરાઈ જાય હવામણ પેડા તાર પાણતી ના લોદ મેલડી. એ 12 મહિને આ ઘેર બે ચેડવાના કાબરી ઓશાળો એક છોકરો ના હાલતી દઉં તો માતા કરોડ નો બંગલો હોય બંગલામાં રમનારો ના હોય. કરોડ ના બંગલામાં કબૂતર માળા કર હો વીઘા જમીન હોય પણ જમીન ના દોણા ખાનારો ના હોય. એ દોણોમાં મારી શિકોતર મેલડી જીવડો પણ એ હાલો તો દૂધ બાજરી ન દીકરા હાલજો. એ બોલવા ખાતર નહીં બોલતી, બનાવું છું. મારા દાખલા પડ્યા છે પાટણ વાળે આઈને પૂછી જોજો. મુકેશભાઈ, અશોકભાઈ, કિશન બુઆ, જો કોકે વિચાર્યું હોય ને કોકે કદાચ પાર ન પડતું હોય, આ ચહેરના રોમ હાજર છે. ભગત ખુરશીમાં બેઠા એ દેરાની મારી બેની ઓળખાણ થઈ છે. જો કદાચ હું રોમપરાની માતા હશું ને અત્યારે બોલું દાડા ઉજે ચહેર જોડે હવા હો ઘોડે પલણ ન નખાવરાવ તો મારું નામ માતા ના કહેવાય. બગાડ પાવળિયા માતા કોકની કુવાસી કગરતી હોય ભાઈ હાતર તો એના ભાઈના ઘેર દાડો સડાવવા ના જાઉં મારું નામ માતા.
અને કોકનો વિદેશમાં હલવાઈ રહ્યો હોય ને એના પાહેણ ન જવું તો મારું મેલડીનું ધૂણવું લાજ લ્યા. મારી એ પુનો કોકનું રિહાઈ જેલું ઘેર ઉભું રહ્યું હોય ને અત્યારે આદરેલું મારા રોમે લેખી લખ્યું હોય ભાઈ. અશોક ચેહરના ભોણામાં કોઈને ધૂળની નાખવા જ્યું. હું લાલ ચોખા ને એવા ઈશું મને ચેહરના લાલ ચોખા ગમતા નથી. મારા જેવું મેલડી જેવું દેરું છું. એ હું સોની સોની ખૂણે બેઠી બેઠી ઓભળું છું. સારું મજા મજા ને મજા જયેશભાઈ. હવે જાજુ ધૂણે વધારે મારો ભગવાન લાજ રાખશે. હવનું બોલ્યા ચાલ્યાનું પરમણ મારા મેલડીના રોમ રાખશે. મુકેશભાઈ થોડું ઘણી ધૂણે, કિશનભાઈ ઘણું માનજો. Pizza Hut લાયા હે unlimited pizza. ના બાપા ના, અત્યારે કઈ જો ને કાલ વાતો થઈ પણ ચોટી વાળો ભુવા આવ્યો તો ફલાણી વાત બોલીને ગયો તો. વાત તો કરી જો કોણની હેરી જબરી છું. ખૂણામાં બેઠા બેઠા કદાચ દોત કાઢતા આવડતું હોય તો કોને હુરી છે કોને વફળતા આવડે છે. ખૂણે બેહીને ખૂણે ઉભો રહીને વાત કરતો હોય સાહેબ વાતમાં પૂરી કરીને હાથ બદાડે ખબર ના લઉં મારું મેલડીનું ધૂણવું લાગે લ્યા. આવું મારા પ્રભુ બોલી રહ્યા છે. હીરાવંશીઓ હું માતા ખમા કહું છું બાપા. એટલે હું પણ એમ ધૂણતી નહીં, કોઈ દાડો કોઈના સડામાં બોલતી નહીં. પણ પ્રજાપતિઓ બોલીને જો વાત પૂરી પાડે ના ભાખડીના શેડે વાતો ના કરતી જો મારું મેલડીનું ધૂણવું લાગે લ્યો હવની જાય. जयेश का गाना सुनेगा? ए सुन रे मारी मेलड़ी काली गाड़ी लानी है. ये घना गरीबों ने सेठ बनाया अब की बारी मारी है. हो जी आजी પ્રજાપતિઓ તમારો ભાવ છે ને ધૂણું છું. કિશનભાઈ હું રોમપરાની માતા છું ને એના બાળની મેલડી છું. હોજી ધૂણદારની ઉંમર જાજી નહીં હો, 25 વર્ષ થયા. ગાનારની ઉંમરે જાજી નહીં. એ ભાઈઓ મિલન જયેશભાઈ ગાયું બનાવી દીધું છે અને બનાવી દેવાની છું. બોલવા ખાતર બોલતી નહીં, ધૂણવા ખાતર ધૂણતી નહીં. 500 પાટણ વાળે દારૂડિયા મલકની માતા શું રવિવારની સભામાં બેહન સભાવાળો પલોઠી વાળું પેટીનો સોપડો ના ઊંચી આલું મારું નો મેલડી ના કહેવાય જીગરભાઈ. પણ અત્યારે ખાલી એટલું જ કેવું છે, કોકનો ભાઈ હોય, કોકની બૂન હોય, કે કોકનો છોકરો હોય, કોકનો ભણ્યો હોય, મને ખબર નહીં. પણ ખાટલામાં કોઈનું કદાચ આગા પાછું થતું હોય અને મોદગીનો ખાટલો ના છૂટતો હોય ને સભાવાળું ઓપરેશન કરવાની તૈયારી હોય, હું રામપરાની માતા હોય કણ આવીશું કોકની કુવાસી રાડ પાડીને રોતી હોય
અને એનું વહુ લુસીન સભાવાળું એના ઘોડીએ હડતાલો પડી છે, ઘોડીએ હિલોળ નોસી વાત પૂરી ના કરું પણ ઢળ ફાળિયાના શેડાયો ના વાતો પૂરી કર્યાલું મારું મેરડીનું ધૂણું લાજ સભાના મેમનો પ્રજાપતિઓ બોલ્યું છે તો બનાવણી નીરું લ્યો પરમણ જોતું હોય તો આટલા આજુબાજુમાં તમારો પ્રજાપતિઓનો કૂવો વતાડો ને કૂવે પાણી પીવા ના જોઉં મારું નામ શિકોતર માતા ના કેવરાય હતા લેહડો મારી મશ્કરી કરી હતી કે એવી તો ચીવી જબરી માતા છે સભાવાળું પાણી પી પી કરે ગાડવો મુધે કરો લાયકી લે જગ લાય માટલું ના પીજું હું શિકોતર માતા ના કેવરાય પાણી પીવા વાળી એવાય શું પ્રજાપતિઓ ધીરા હું તમારી મેલડી છું મિલન તમારી મેલડી છું રંજીત ગમે એવું કદાચ વાટો વણતોળ આવતું હોય ને સભાના મેમનો જો કદાચ સુડવેલના બાથ ભરીને ઊભી ન રાખું મારું નામ દેરું ના કહેવાય તું તાર પરણી લે કોઈ ચિંતા ના કરે લ્યો પ્રજાપતિઓ હારું 18 નાતની માતા છું ને 18 નાતના ખમા કહું છું અને જે મારો સવાલ અત્યારે વાપણીને ઘેર જવો હુઈ જોન સભાના મેમનો રોમપરા શેટું ના આવ્યો પાટણથી 10 જ કિલોમીટર થાય અને તમારા ને મારા ચોક તો ઓળખણ છે ને શેડો ચોક તો મળે છે બરોબર અને સભાના મોનવીઓ બોલતી હશે મારો રોમ કહેતો હશે અત્યારે શેર જોડે રોમ કેવરાય સાહડાના શેઠે ના હેડવા જવું મારું મેલડીનું ધૂણું લાજે અત્યારે મારી પડશે ને મારી વેળા છે ને મારો બોલશે જોલ્યા મેમનું આ રમેલ તો અશોકભાઈ એ ભાથું લઈને જમાડવા બેઠા છે પણ કેટલાના વિઝા અટકાઈ રહ્યા હોય ને આવતા 12 મહિના થઈને 7 જણાના કોમ પાર પાડું તો હાથે હાથનો મણ પેડા માને ચેહર ના ખવરાવજો લ્યા જો વાપળો છે એટલે કહું છું લ્યો હવની જય તારી જય બાપા તારી જય આવું ધૂણો